નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પહેલી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 20/9/2024 અને શુક્રવારના રોજ સાંજે 5 વાગે મિટિંગનું સ્થળ છે કડવા પટેલ સમાજની વાડી, ગામ ગળકોટડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। એટલે જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય શુક્રવારે ત્યાં આ મિટિંગમાં પધારજો। બીજી ખેડૂત મિટિંગ આપણે રાખેલી છે, એની તારીખ છે 21/9/2024 અને શનિવાર સમય છે સાંજે 4:30 વાગ્યાનું। મિટિંગનું સ્થળ છે ગાયત્રી મંદિરની અંદર, ગામ બાવીસી બરવાડા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। એટલે આ બંને જગ્યાએ આપણે ખેડૂત મિટિંગ રાખેલી છે। જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય ત્યાં પધારજો, ત્યાં આપણે વિશેષ ચર્ચાઓ કરવાની છે। હવે ખાસ કરીને પહેલા તો વરસાદની વાત કરું, તમને એની માહિતી આપું એ પહેલા તાપમાન અને પવનની વાત કરવાની છે। પવનની સ્પીડ જોવા જઈએ તો જેવી રીતે આપણે થોડા દિવસથી એટલે કે 2-4 દિવસથી જે નોર્મલ કન્ડિશનમાં પવન છે, જે પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે, જે આપણે ચોમાસુ સિઝનના પવન ચાલી રહ્યા છે, એ જ પવનો અત્યારે કન્ટિન્યુ છે અને એ પવનની સ્પીડ છે 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે। અને આવનારા દિવસમાં પણ આ પવનની સ્પીડમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી ને આ પવનની દિશામાં પણ કોઈ ફેરફાર થવાનો નથી। પશ્ચિમના પવનો ચાલશે ને 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે કન્ટિન્યુ જોવા મળશે। એ સાથે તાપમાનની વાત કરવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતાં તાપમાન ઊંચું આવતું હોય એવી રીતે છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં વધારો થયો છે અને આજે 18 સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 35 ડિગ્રી કરતાં પણ ઉપર નોંધાયું છે। એટલે અત્યારે આપણે જેવી રીતે આપણું અનુમાન હતું કે 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે, એમ 32 થી 35 ડિગ્રીની રેન્જમાં ચોક્કસથી તાપમાન નોંધાયું છે। પણ રાજ્યના 5 થી 7 સેન્ટર એવા પણ જોવા મળ્યા છે કે જેમાં 35 ડિગ્રીને પણ પાર તાપમાને કર્યું છે। એટલે તાપમાન જે અત્યારે ઊંચું છે ને આ ઊંચું તાપમાન છે એની સાથોસાથ ભેજનું પ્રમાણ પણ રહેલું છે, કેમ કે હજુ નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી નથી, જેને કારણે રાજ્ય ઉપર ખૂબ ભેજ છવાયેલો છે। એમાં પણ 850 એચપી લેવલે ભેજ નોંધાઈ રહ્યો છે, 700 એચપી લેવલે ભેજ ઘટી ગયું છે, પણ 850 એચપી લેવલે ભેજ છે અને ઊંચું તાપમાન છે, જેને કારણે આવનારા 2 થી 3 દિવસ, જેમાં 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસ એવા પણ હશે કે જે વિસ્તારમાં તાપમાન ખૂબ ઊંચું જાય ત્યાં છૂટા છવાયા કદાચ હળવા મંડાણિયા ઝાપટાઓ નોંધાઈ શકે। જોકે એમાં બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી, છૂટા છવાયા 1-2 સેન્ટરમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ જે વિસ્તારો છે એમાં થોડુંક આ ઝાપટાઓનું પ્રમાણ આવનારા 3 દિવસ રહે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતને બાદ કરતા બીજા વિસ્તારો હશે એમાં એકલ દોકલ સેન્ટરમાં ક્યાંક ઝાપટા નોંધાઈ જાય એ અપવાદરૂપ રહેશે। એટલે આ પ્રકારનું જે વાતાવરણ રહેવાનું છે એની સાથે વરસાદની મોટી સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે ચોમાસું છે એ નૈઋત્યનું ચોમાસાએ હજી રાજ્યમાંથી વિદાય લીધી નથી અને આ ચોમાસું પૂર્ણ થાય એ પહેલા હજુ પણ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે। આમ જોવા જઈએ તો જે આપણે ઘણા સમયથી જે વરસાદના રાઉન્ડની માહિતી આપી રહ્યા છે એ વરસાદી રાઉન્ડ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, એટલે 24 તારીખ આસપાસ, કદાચ 24 થી 36 કલાક આગળ પાછળ થાય, કદાચ બની શકે કે 24 તારીખની બદલે 25 કે 26 થી ચાલુ થાય, પણ સપ્ટેમ્બર પૂર્ણ થાય એ પહેલા રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે। એ વરસાદના રાઉન્ડને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કામ કરવું જોઈએ, આવી મારી દરેક ખેડૂત ભાઈનો સલાહ છે। જોકે અંતે ખેડૂતોએ શું ડિસિઝન લેવું એ પોતે જાતે જ નક્કી કરવાનું હોય છે, પણ મારું જ્યાં સુધી અનુમાન છે, જ્યાં સુધી હવામાનનું એક અમારું નિચોડ હોય છે, હવામાન વિશેનું અમારું અનુમાન હોય છે, એ અનુમાન મુજબ આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાળવવા જેવું છે, કેમ કે 25 તારીખ આસપાસથી એક વરસાદનો રાઉન્ડ આવશે, 24-25 તારીખ આસપાસથી, અને એ પણ રાજ્યના 60-65% અથવા તો 70% વિસ્તારને અસર કરી શકે છે। એટલે એ વરસાદનો રાઉન્ડ આવશે, એ પછીથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે। એટલે 30 સપ્ટેમ્બર અથવા તો 1-2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને ધીમી ગતિએ વિદાય થશે। એટલે લગભગ 30 સપ્ટેમ્બર અથવા તો 1-2 ઓક્ટોબરથી જે વરસાદની વિદાયની શરૂઆત થશે એ 18-20 ઓક્ટોબર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલવાની છે। જોકે એ જે ઓક્ટોબર મહિનાના વરસાદ હશે એના અમે આવનારા દિવસમાં માહિતી આપશું। જોકે એ વરસાદ આપણે કોઈ ડરવાની જરૂર નથી, મંડાણિયા છૂટાછવાયા હશે, પણ જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાનો જે વરસાદ છે એનાથી ખૂબ સાવચેત રહેવાનું છે। અને અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે જે બંગાળની ખાડીની જે 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ થોડીક વધારે મજબૂત હશે, અને વધારે મજબૂત હશે તો રાજ્યના અનેક વિસ્તારની અંદર નુકસાનકારક વરસાદ પણ સાબિત
થઈ શકે છે. એટલે આ ટાઈપનો વરસાદ આવવાનો છે. જેમ જેમ એ સિસ્ટમ નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી છે એમાં આપણા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ જે આપશો. ધન્યવાદ.